એ જ દિવસે બનેલો આ બીજો બનાવ, હજી પહેલાંનું અમે એને દફનાવતા હતા કે જે બી તમે સમજી શકો, એ જ દિવસનું હજી એની એ ક્રિયા પૂરી ન થઈ ત્યાં બીજી જગ્યાએથી ફોન આવ્યો કે આ રીતના કોઈ ટ્રેક્ટરવાળો એક ગલુડિયાના કચરીને જતો રહ્યો છે. નો ડાઉટ જોઈને અમે કોઈને ખોટા નથી ગણતા, પણ આ ગલુડિયાની હાલત જોઈને અમને એવું લાગે છે કે આ ઓછામાં ઓછા 4-5 દિવસ જૂનો થયેલો બનાવ છે. અને જ્યારે એની વાંસ આવવા માંડી આજુબાજુમાં રહેવાવાળાઓને, ત્યારે કોઈ ફરિયાદ કરી ને ત્યારે કોઈ હેલ્પ માંગી કે આ રીતના કંઈક છે તો તમે આનું કંઈક હલ કરી આપો અમને. અમે ત્યાં પહોંચ્યા, એનું જોયું, આગળના બે પંજા ચેપીને કચડી નાખ્યા હતા, હાવ જેમ ફૂગો ફાટે એ રીતના ફાડી નાખ્યા હતા. એનું બિચારાનું નીચેનું જબડું આખું તોડી ફાડી નાખ્યું હતું. હવે આ સમજો 5-6 કિલોમીટર દૂર એક ગૌશાળા છે જેનું નામ ધર્મભક્તિ ગૌશાળા જેતપુર ખાતે છે. અમે ત્યાં મૂકવા જતા હતા, નથી કોઈ માણસની હેલ્પ માગતા, નથી કાંઈ, પણ એટલીસ્ટ તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, શિવતારા ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુરનો જે નંબર આપ્યો છે, યા તો ધર્મભક્તિ ગૌશાળાનો નંબર છે, એની પર તમે એટલીસ્ટ ફોન કરીને જાણ કરી દો કે તમારે કીધે કાંઈ ન થતું હોય તો કાંઈ નહીં, પણ અમે આ સેવા કરીએ છીએ અને અમારે કરવી છે, તો અમને કરવા માટે એટલી તો સહાય કરી શકો છો તમે. ટ્રેક્ટર હોય, ચાહે ટ્રક હોય, ચાહે ગાડી હોય, ચાહે ટુ વ્હીલ હોય, ચાહે છેલ્લે સાયકલ, કે તો પછી હાલતા હાલતા તમે આ જે બોલી નથી શકતા એવા જીવને હેરાન ના કરો. અને જો હેરાન થતું હોય ને તો અમારી શાખા જેવી ઘણી બધી સંસ્થાઓ હાલે છે, એનો એટલીસ્ટ કોન્ટેક્ટ કરો. તમારી પાસે કોઈ ખર્ચા પાણી નથી માગતું. જો તમારી ગાડી નીચે કદાચ આવી ગયું હોય તો તમારી એટલી ફરજ છે કે તમે બીજું કાંઈ કરો કે ન કરો, આમાં તમને કોઈ મારવાનું નથી, આના કોઈ સહપરિવારવાળા નથી, પણ તમે એટલું તો કરી શકો કે અમને ફોન કરી અમને જાણ કરો, જેથી કરીને અમે એનું દુઃખ થોડું ઓછું કરી શકીએ. સીતારામ.